રામમાડી રામ મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારા નવા એક બ્લોગમાં। તો મિત્રો આજે આપણે થોડો લેટ બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે આપણે કાલે નવસારી હતા, નવસારીથી આજે બીજ ભરવા માટે રામાપીરની આજે આપણે ઘરે આવી ગયા છે મિત્રો। એટલે આજે આપણે લેટ 8:30 જેવા થઈ ગયા છે ગાઈસ, એટલે મોડા ઘણાએ બસ લેટ પડી હતી ગાઈસ। તો અત્યારે આપણે હું છું મારા ઘરે અને આ છે શમી અને પેલી મારા મોટા ભાઈની છોકરી, આ બંને છે, જોઈ શકો છો। અને મિત્રો એક દિવસ આપણે બનાવ્યું હતું ચકલાઓને ચણ ખવડાવવા માટે કોણ, તો જોઈ શકો છો મિત્રો સામે છે આ। તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણે યુટ્યુબ ચેનલ અથવા ફેસબુક પેજ પર નવા હોય તો ફોલો કરી દેજો। જય માતાજી। રામમાડી રામ મિત્રો, અત્યારે વાગી ગયા છે 9, 9:30 જેવા અને અત્યારે આપણે ગરમ ગરમ ચા બનાવી દીધી છે, જોઈ શકો છો ગાઈસ। આજે દૂધ નતું તો કાળી બનાવી દીધી અને હવે આપણે જઈશું બીજ ભરવા માટે 11, 11:30। તો આપણે 12 વાગે આરતી થઈ છે। તો બ્લોગમાં ખૂબ જ મજા આવશે, તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને કમેન્ટમાં લખી દેજો જય બાબારી અને રામમાડી રામ મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ બીજ ભરવા માટે અને અત્યારે હાલ 12 વાગી ગયા છે અને આપણે શ્રીફળ લઈ લીધું છે અને આપણી છે તે મારા ભાઈની મોટા ભાઈની છોકરી આવે છે, અમે 2 જણ જઈ રહ્યા છે। તો આજે બ્લોગમાં ખૂબ જ મજા આવશે, તો તમને ત્યાં રામાપીરના બાબારીના દર્શન પણ કરાવીશ। તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને કમેન્ટમાં લખી દેજો જય બાબારી રામમાડી રામ। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, જય માતાજી। રામમાડી રામ મિત્રો, તો મિત્રો આપણે બાબારીની બીજ ભરી અને દર્શન કરીને આપણે આવી ગયા હતા ઘરે આવીને ગરમ ગરમ ચા પીને અત્યારે મિત્રો 4:30 જેવા વાગ્યા છે ને અત્યારે અમે અમારું તળાવ છે તે બાજુ ફરવા માટે આવ્યા હતા ગાઈસ। અત્યારે તમને વ્યૂ બતાવું અહીંયાનો, જોઈ શકો છો। અમારા ત્યાં હજી ખેતી કરવાનું ચાલુ નથી કર્યું કારણ કે હજી ઉનાળો છે ને ગાઈસ, વરસાદ પડશે તો બધા ખેડૂતો ખેતી કરશે। તો મિત્રો આપણો આજનો બ્લોગ કંઈક આવો હતો, કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ફરી મળીશું નવા બ્લોગમાં। ત્યાં સુધી જય માતાજી, જય કુકરમેલડીમાં, રામમાડી રામ।